નમસ્કાર મિત્રો. આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ પીકોક એન્ડ ધ ક્રેન. મોર અને સારસ. પીકોક એટલે મોર અને ક્રેન એટલે સારસ. સારસ નામનું પક્ષી. વાર્તાની શરૂઆત કરીએ. અ પીકોક વોઝ વેરી એરોગેન્ટ. એક મોર બહુ જ ઘમંડી હતો. પીકોક એટલે મોર. અ પીકોક વોઝ એટલે એક મોર હતો. વેરી એરોગેન્ટ એટલે બહુ જ ઘમંડી. વેરી એટલે બહુ જ અથવા તો ખૂબ, અને એરોગેન્ટ એટલે ઘમંડી. હી ઓલવેઝ બોસ્ટેડ અબાઉટ હિઝ બ્યુટીફુલ લુક્સ. તે હંમેશા તેના સુંદર દેખાવ વિશે બડાઈ મારતો હતો. હી ઓલવેઝ બોસ્ટેડ એટલે તે હંમેશા બડાઈ મારતો હતો. અબાઉટ હિઝ બ્યુટીફુલ લુક્સ, તેના સુંદર દેખાવ વિશે. ઓલવેઝ એટલે હંમેશા. બોસ્ટ એટલે બડાઈ મારવી અથવા તો મોટી મોટી વાતો કરવી. બ્યુટીફુલ એટલે સુંદર, અને લુક્સ એટલે દેખાવ અથવા રૂપ. મોર છે એ હંમેશા તેના સુંદર દેખાવ વિશે મોટી મોટી વાતો કરતો હતો. એવરી ડે હી વુડ ગો ટુ ધ બેંક ઓફ અ રિવર. દરરોજ તે એક નદીના કિનારે જતો હતો. એવરી ડે એટલે દરરોજ. હી વુડ ગો એટલે તે જતો હતો. ટુ ધ બેંક ઓફ અ રિવર, એક નદીના કિનારે. બેંક એટલે કિનારો, અને રિવર એટલે નદી. હી વુડ સ્ટેન્ડ ધેર. તે ત્યાં ઊભો રહેતો. એન્ડ એડમાયર હિઝ આઉન રિફ્લેક્શન ઇન ધ વોટર. અને પાણીમાં પોતાના પ્રતિબિંબની પ્રશંસા કરતો. હી વુડ સ્ટેન્ડ ધેર. તે ત્યાં ઊભો રહેતો. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, અને ધેર એટલે ત્યાં. એન્ડ એડમાયર અને પ્રશંસા કરતો. એડમાયર એટલે પ્રશંસા કરવી અથવા વખાણ કરવા. હિઝ આઉન રિફ્લેક્શન એટલે તેના પ્રતિબિંબની. રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ. ઇન ધ વોટર, પાણીમાં. તે ત્યાં ઊભો રહેતો અને પાણીમાં તેનું જે પ્રતિબિંબ દેખાતું તેની તે પ્રશંસા કરતો. ધેન હી વુડ સે. પછી તે કહેતો. ધેન એટલે પછી. હી વુડ સે, તે કહેતો. જસ્ટ લુક એટ માય ટેલ. જરા મારી પૂંછડી જુઓ. ટેલ એટલે પૂંછડી. લુક એટ માય કલરફુલ ફેધર્સ. મારા રંગબેરંગી પીંછાઓ જુઓ. કલરફુલ એટલે રંગબેરંગી, અને ફેધર્સ એટલે પીંછા. આઈ એમ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ ઇન ધ વર્લ્ડ. હું વિશ્વનું સૌથી સુંદર પક્ષી છું. આઈ એમ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ એટલે હું સૌથી સુંદર પક્ષી છું. ઇન ધ વર્લ્ડ એટલે આખા વિશ્વમાં. બ્યુટીફુલ એટલે સુંદર, અને મોસ્ટ બ્યુટીફુલ એટલે સૌથી સુંદર. બર્ડ એટલે પક્ષી. વર્લ્ડ એટલે દુનિયા અથવા વિશ્વ. વન ડે ધ પીકોક સો અ ક્રેન ઓન ધ બેંક ઓફ અ રિવર. એક દિવસ મોરે નદીના કિનારે એક સારસને જોયો. વન ડે એટલે એક દિવસ. ધ પીકોક સો અ ક્રેન એટલે મોરે સારસને જોયો. ઓન ધ બેંક ઓફ અ રિવર એટલે નદીના કિનારે. હી લુકડ એટ ઇટ. તેણે તેની તરફ જોયું, એટલે કે મોરે સારસની તરફ જોયું. એન્ડ ટર્ન્ડ હિઝ ફેસ અવે. અને મોં ફેરવી દીધું, એટલે કે મોરે સારસની તરફ જોયું અને મોરે તરત મોં ફેરવી લીધું. ધેન હી રૂડલી સેઇડ ટુ ધ ક્રેન. પછી તેણે કઠોરતાથી સારસને કહ્યું. ધેન એટલે પછી. હી રૂડલી સેઇડ ટુ ધ ક્રેન. તેણે કઠોરતાથી સારસને કહ્યું. વોટ અ કલરલેસ બર્ડ યુ આર. તું કેવું રંગહીન પક્ષી છો. કલરલેસ એટલે રંગહીન અથવા રંગ વગરનું. યોર ફેધર્સ લુક સો પ્લેન એન્ડ ડલ. તમારા પીંછા સાવ સાદા અને નીરસ લાગે છે. યોર ફેધર્સ લુક એટલે તમારા પીંછા લાગે છે અથવા તો તમારા પીંછા દેખાય છે. સો પ્લેન એન્ડ ડલ, સાવ સાદા અને નીરસ. ધ ક્રેન સેઇડ. સારસે કહ્યું. યોર ફેધર્સ આર સ્યોરલી બ્યુટીફુલ. તમારા પીંછા ચોક્કસ સુંદર છે. યોર ફેધર્સ એટલે તમારા પીંછા. આર શ્યોરલી બ્યુટીફુલ, ચોક્કસ સુંદર છે. શ્યોરલી એટલે ચોક્કસપણે, અને બ્યુટીફુલ એટલે સુંદર. એન્ડ
માઇન આર નોટ, મારા નથી, મારા પીંછા સુંદર નથી. બટ સો વોટ, પણ તેથી શું? વિથ યોર ફેધર્સ યુ કેન નોટ ફ્લાય વેરી હાઈ, તમારા પીંછાથી તમે બહુ ઊંચે ઉડી શકતા નથી. વિથ યોર ફેધર્સ એટલે તમારા પીંછાથી અથવા તમારા પીંછા વડે. યુ કેન નોટ ફ્લાય વેરી હાઈ, તમે બહુ ઊંચે ઉડી શકતા નથી. વાઇલ જ્યારે, માય ફેધર્સ કેન કેરી મી હાઈ અપ ઇન ધ સ્કાય, મને મારા પીંછા આકાશમાં ઊંચે સુધી લઈ જઈ શકે છે. માય ફેધર્સ એટલે મારા પીંછા, કેન કેરી એટલે લઈ જાય છે, મી એટલે મને, હાઈ અપ એટલે ઊંચે સુધી, અને ઇન ધ સ્કાય એટલે આકાશમાં.